અમદાવાદના બાપુનગર ખાતે આગ લાગવાની ઘટનાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં મહત્વનું કહી શકાય બાપુનગર ખાતે આગ લાગી હતી। બાપુનગર એપ્રોચ પાસે આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં એપ્રોચ પાસે દુકાનમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। એપ્રોચ પાસે દુકાનમાં અચાનક આગ લાગી હતી ત્યારે 3 કલાકના અંતે આગ ઉપર કાબુ મેળવાયો હતો। 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। સોલ્વન્ટ અને ઓઇલનું વેચાણ થતું હતું ત્યાં આગ લાગી હતી, તો 50 કેરબા કેમિકલ નાખીને આગ ઓલવવામાં આવી છે। 50 કેરબા કેમિકલ નાખવામાં આવ્યું હતું, ત્યારબાદ આગ ઓલવાઈ હતી। મહત્વનું કહી શકાય બાપુનગર એપ્રોચ પાસે આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં ફાયરના જવાને મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો છે। તે એપ્રોચ પાસે દુકાનમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। 3 કલાકના અંતે આગ ઉપર ભારે જહેમત બાદ આગમાં કાબુ મેળવવામાં આવ્યો હતો। જ્યાં સોલ્વન્ટ અને ઓઇલનું વેચાણ થતું હતું ત્યાં આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। મહત્વનું કહી શકાય 50 કેરબા કેમિકલ નાખીને આગ ઓલવવામાં આવી હતી, તો ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી હતી। અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર જે આગ લાગી છે, આગ કેટલી ભયંકર છે તે આપણે જોઈ શકાય છે। અહીં એક કેમિકલ છે તે સોલ્વન્ટ અને જે અલગ અલગ પ્રકારનું જે કેમિકલ છે તે રાખવામાં આવતું હતું, અને આ જે 200 લીટરના કેરબા છે તે અહીં સ્ટોરેજ કરવામાં આવતા હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી છે। 9:58 વાગ્યાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો, ત્યારબાદ એક બાદ એક જે દુકાનો છે તે સળગવાનું ચાલુ થયું હતું। ભારે જહેમત બાદ જે છે ફાયર વિભાગે કેમિકલ નાખી અને આ આગ ઉપર કાબુ મેળવ્યો છે। સર, ખૂબ જ મહેનત પડી છે આ આગને કાબુ લેવા માટે, શું કારણ છે? ઓઇલના કારણે આગ થોડી વિકરાળ બની હતી, પણ 50 કેરબા જેટલું ફોર્મ મારીને આગને સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે। સર, શું હતું આ ગોડાઉનની અંદર? ઓઇલ હશે, સોલ્વન્ટ હશે, તૂટી ઓઇલ, રિક્ષામાં બધા નાખવાના ઓઇલ છે, એવું પ્રાથમિક લોકો પાસેથી જાણવા મળ્યું। ફાયર બ્રિગેડની સામે એક બીજો પણ હતું કે ગરમી વધારે, સોલ્વન્ટની ગરમી આવે તો આપણે આપણા જે કર્મચારીઓનો પણ બચાવ આપણી જવાબદારી છે, એ કેવી રીતે આપણે બોજાવે? આપણે મિની ફાઇટરની એક લાઇન બનાવીને એ લોકોને કવર ફાયર આપેલું કે જેથી કરીને એમને ગરમી ના લાગે એમ। પણ આ વસ્તુ રાખવી કેટલી યોગ્ય છે? યોગ્ય તો નથી, પણ હવે રાખે છે દુકાનમાં લોકો, રિક્ષાઓ માટે, આના તેના માટે, ધંધો કરવા માટે લોકો કરતા હોય છે, પણ સેફટી સાથે કરવું જોઈએ। એટલે કે સેફટી જરૂરી છે, પરંતુ ક્યાંક સેફટી અને ક્યાંક લાલચના લીધે લોકોના જીવના જોખમ મુકાય તે પ્રમાણે દ્રશ્યો તે સામે આવે છે। ફાયર બ્રિગેડે એક ખૂબ જ સારી કામગીરી છે આ વિસ્તારની અંદર કરી, અને સાથે સાથે જ પોતાના કર્મચારીઓનું પણ નુકસાન ના થાય અથવા તો વધારે આસપાસના સ્થાનિકોને નુકસાન ના થાય તે માટેનો પ્રયાસ, અને ત્યારબાદ આ જે આગ છે તેની પર કાબૂ મેળવ્યો છે। પરંતુ આવા જે લોકો છે, જે લાલચી લોકો છે, જે આ રીતનો ધંધો કરે છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોના જીવની સાથે જે નુકસાન થાય તેવા કામ કરી રહ્યા છે, તેની સામે કેવી કાર્યવાહી થશે તે જોવું રહ્યું। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।